સૌથી પહેલા વાત કરવી છે વિસાવદરના ચૂંટણી જંગની. પેટા ચૂંટણી કહેવી ભલે એ ખાલી કાગળ ઉપર પેટા ચૂંટણી હોય, પણ હકીકતમાં જુઓ તો જાણે ગુજરાતની ચૂંટણી હોય એવું દેખાય છે. કારણ કે કેટલાય નેતાઓ ઉમટી પડે છે. અહીંયા ફોર્મ ભરાયું ત્યારે ખુદ મુખ્યમંત્રી ત્યાં હાજર રહ્યા હતા. એ જ બતાવે છે કે આ ચૂંટણી કેટલી મહત્વની છે. અને એના કરતાં પણ વધારે એમાં સાબિતી પૂરે છે પ્રચાર. કારણ કે સ્થાનિક મુદ્દા પર જ્યાં પ્રચાર થઈ રહ્યો છે ત્યાં આક્ષેપ પ્રત્યાક્ષેપ માજા મૂકી રહ્યા છે. અને હવે આ ચૂંટણીમાં પાછલા બારણે ધર્મની એન્ટ્રી થઈ છે. પ્રચારના જંગમાં ધર્મનું ઈંધણ પૂરવાનો પ્રયાસ વેગ પકડી રહ્યો છે. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરીએ ગોપાલ ઇટાલિયા પર કરેલા આક્ષેપ સાથે શરૂ થયેલા સિલસિલો હવે એક પછી એક પક્ષકારોને જોડી રહ્યો છે. ભાજપે પણ ધર્મના મોરચે ઇટાલિયાને ઘેર્યા છે અને બીજી તરફ મતદારોને પોતાની તરફ કરવા ઉમેદવારોમાં એવી હોડ મચી છે કે વાત જવા દો. સવાલ એ ઉઠ્યો છે કે આવેદન આપતા ધારાસભ્ય સારા કે પછી સમસ્યા ઉકેલવા સીધા પત્ર લખતા ધારાસભ્ય? ફેસલો જનતાએ કરવાનો છે. પણ આ બધા વચ્ચે અત્યારે તો વિસાવદરની જનતા ઉમેદવારોના પ્રચારનું આ જબરજસ્ત સળગતું પિક્ચર જોઈ રહી છે. ભારતમાં ચૂંટણી યોજાતી હોય અને તેના પ્રચારમાં ધર્મનો મુદ્દો ન આવે તો જ નવાઈ. વિસાવદરમાં પણ કંઈક આવું જ થયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે ધર્મ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તેના આરંભ કરતા છે જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી. ચૂંટણી સમયે જ મહેશ ગીરીએ ઇટાલિયાએ ભૂતકાળમાં ધર્મ વિશે આપેલ વિવાદિત નિવેદનો યાદ આવી ગયા અને તેમણે ઇટાલિયાને સનાતન વિરોધી ગણાવી દીધા. જે ભાષા વાપરી છે ને ધર્મના માટે, ધર્મને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવાવાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવાવાળા કીધા એને. જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને કહી રહ્યો છે. આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. ઇટાલિયા પ્રચાર દરમિયાન મંદિરોમાં દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે મહેશ ગીરીએ આ મુદ્દો પકડી લીધો અને 9 મિનિટનો વિડીયો બનાવી ઇટાલિયા પર શાબ્દિક પ્રહારો કર્યા. લોકોને તેમનો બહિષ્કાર કરવાની સલાહ પણ તેમણે આપી દીધી. મહેશ ગીરીએ શરૂ કરેલા આ ધર્મયુદ્ધમાં અન્ય પક્ષકારો પણ જોડાઈ ગયા. કેમ કે માહોલ ચૂંટણીનો છે તે જોતા પહેલા મહેશ ગીરીના ભાજપ સાથેના સંબંધ પર નજર નાખવી જરૂરી છે. મહેશ ગીરી હાલમાં જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત છે, પણ 2014માં તેઓ પૂર્વ દિલ્હી બેઠક પરથી ભાજપમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિવાદો સાથે પણ તેમનો સંબંધ રહ્યો છે. મહેશ ગીરીએ ઇટાલિયા પર આક્ષેપ કર્યા તેના બીજા જ દિવસે બિલખાના કિન્નર અખાડાના ગાદીપતિ નીલમદી પણ સામે આવ્યા. તેમણે પણ વિડીયો વાયરલ કરીને ઇટાલિયા પર નિશાન સાધ્યું. ગોપાલ ઇટાલિયાને કહું છું કે તું આ વિડીયાની અંદર બોલે છે, જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે, એમાં તાલીઓ પાડે, એને તું આ હોરટની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સટ જાપા લગણ કિન્નરોના અખાડા છે. આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે. જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે. એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. અને તારાથી તો ઘેર ઘેર માંગવાની હેસિયત નથી, માંગે છે. સમજી ગયો? આ તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. વાત આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ધર્મની હતી એટલે ભાજપ પણ સ્વાભાવિક રીતે જ મેદાનમાં આવ્યું. પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ઇટાલિયાને જન્મથી જ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ ગણાવ્યા. તેમના પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો. ઇટાલિયાની ઉમેદવારી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું કે જે વ્યક્તિ જન્મથી જ વિકૃત હોય અને જેની માનસિકતા સનાતન ધર્મ વિરુદ્ધ હોય તે ક્યારેય નથી સુધરતો. ચૂંટણી સમયે તે સુધરવાનું નાટક કરે છે. શ્વાનની પૂંછડી વાંકીને વાંકી. એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોને અપશબ્દ બોલતા હોય,
કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દ વાપરતા હોય અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દ વાપરતા હોય. આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને સત્યનારાયણની પૂજા જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય. આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે. ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી. ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે. ધર્મના વિવાદનો આ રેલો હજુ વિસાવદરના ઉમેદવારો સુધી પહોંચ્યો નથી. ઉમેદવારોએ પોતાને હજુ સ્થાનિક મુદ્દા પૂરતા મર્યાદિત રાખ્યા છે. ભાજપના કિરીટ પટેલે મતદારોને રીઝવવા સવાલ કર્યો કે તેમને કેવા ધારાસભ્ય જોઈએ છે, આવેદનપત્ર આપે તેવા કે પછી માંગણી પૂરી કરવા મુખ્યમંત્રીને પત્ર લખે તેવા. ઇટાલિયાએ તેનો પણ જવાબ આપ્યો. તેમણે સવાલ કર્યો કે ભાજપના નેતાઓએ વિસાવદર માટે સરકારને કેટલા પત્રો લખ્યા. આગામી દિવસોમાં આપને ગેરમાર્ગે દોરશે. હું અહીંયા ઉપસ્થિત તમામ મતદાર ભાઈઓને કહેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે. કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો ને ચિઠ્ઠી જો તમારી ચિઠ્ઠીઓ હાલતી હોય તો. ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. ભાષણ કરવા હેલી વાત છે, લોકોને ગુમરાહ કરવા હેલી વાત છે. સત્તામાં રહીને પોલીસ કે ગુંડાના કારણે ઉનાળુ વાવેતર ખેડૂતો નથી કરતા એવા અનેક ખેડૂતો મને મળ્યા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રચારમાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. પ્રચાર માટેની સામગ્રી લગાવવા પાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો આમ આદમી પાર્ટીએ વાયરલ કર્યો છે. ભાજપના ઝંડા મૂકેલી વેનની આગળ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનનું લખાણ લખેલું છે. આ દ્રશ્યો વિસાવદરના આણંદપુર ગામના હોવાનું જણાવાય છે. આ તો વાત થઈ રાજકીય પક્ષોની. હવે વાત કરીએ વિસાવદરની જનતાની, જેના હાથમાં ઉમેદવારોનું ભાવિ છે. સંદેશ ન્યૂઝે મતદારોનો મિજાજ જાણ્યો ત્યારે સામે આવ્યું કે પાયાની સુવિધાઓમાં વિસાવદર ક્યાં છે. વિસાવદરની અંદર વિકાસલક્ષી કોઈ કામ થયા નથી. તો વિસાવદરની સામાન્ય પ્રજા માટે છે ને આ એક બહુ મુસીબતની વાત છે. ઉમેદવારમાં સારી વ્યક્તિ હોય એના માટે મત દેવાનો થાય. એનું કારણ છે કે વિસાવદર પ્રાઇમમ વિસ્તાર થઈ ગયો છે. ચારે બાજુ રોડ રસ્તા કે પછી કોઈ અમારે સારી હોસ્પિટલ નથી. હવે એને અનુલક્ષીને કોઈ કામ કરતું હોય એવી વ્યક્તિને મત દેવાનો. ઝોનને લગતા અથવા બીજીની જે કઈ ફેસિલિટી મળવી જોઈએ સરકારમાં જે કામ થાય ઉપરમાં તો થઈ જાય છે, પણ ખાસ કરીને વિસાવદરમાં આ છેલ્લા કોઈ પણ જાતનું રોડ રસ્તા કે કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ થતી નથી. એટલા એવા લોકો જ પક્ષ પલટો કરે છે, પણ આજે પ્રજા કેટલી દુઃખી છે, ત્રાહિમામ છે એ ખબર નથી પડતી. એટલા માટે જે બાજુ હવા છે એ બાજુ અમે ઉપર. વિસાવદરનો વિકાસ કેવો છે તે આ રસ્તા જોઈને બરાબર સમજી શકાય છે. રસ્તામાંથી કપચી અલગ પડી ગઈ છે, ડામર દેખાતું નથી, વાહનો ચાલે ત્યારે ધૂળ ઉડે છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આ જ રસ્તાઓને પેરિસ જેવા બનાવી દેવાનો મતદારોને વાયદો કર્યો હતો. જો કે અહીં એ વાત જાણી લેવી જોઈએ કે વિસાવદરમાં ભલે 1.5 વર્ષથી ધારાસભ્ય ન હોય, પણ નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ છે. જૂનાગઢના સાંસદ પણ ભાજપના જ છે. એવામાં પેરિસ જેવા રસ્તા બનાવી દેવાનો વાયદો પોતાનામાં અતિશયોક્તિ છે. સામાન્ય જનતાને એવા રસ્તાની જરૂર છે જેને સામાન્ય ભાષામાં રસ્તા કહી શકાય. ભાતની ફિલ્મી સ્ટાઇલ, ડાયલોગબાજી, કૌભાંડો બધું જ બહાર આવી રહ્યું છે. જેમાં કિરીટ પટેલે જ્યારે એમ કીધું કે હું તો વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવડાવી દઈશ, તો લોકોએ સોશિયલ મીડિયામાં એની ઝાટકણી કાઢીને એવું કહે છે કે ભાઈ ફેંકવામાં થોડું માપ તો રાખો. આખા રાજ્યની એક મહાનગરપાલિકામાં આવા પેરિસ જેવા રસ્તા નથી. આટલું બધું તો ન તમે જીકો. આવી રીતે કિરીટ પટેલ પોતે ગોપાલ ઇટાલિયા સામે પણ ભાતના આક્ષેપો કરે છે અને ખેડૂતોના પ્રશ્નોથી અજાણ છે. વિસાવદરમાં ફરી ક્યારેય દેખાશે નહીં. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કહે છે કે મગફળી કૌભાંડને ભૂલાવી દેવામાં આવ્યું છે. ભાજપે 11 વર્ષ બાદ વિસાવદરનો ગઢ ફરી પોતાના નામે કરવા પોતાની તાકાત તમામ કામે લગાડી છે. કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરીને વિસાવદર માટે કિરીટ પટેલે કરેલા કામોની પત્રિકાઓ વહેંચી રહ્યા છે. કાર્યકરોને વિશ્વાસ છે કે નગરપાલિકાની જેમ વિધાનસભામાં પણ આપનો ગજ નહીં વાગે. મહામારી વખતની વાત હોય
અતિવૃષ્ટિ વાવાઝોડાની પરિસ્થિતિઓ હોય ત્યારે જે કિરીટભાઈએ અહીંના લોકો માટે જે સેવાકીય કાર્યો કર્યા છે, નહોતા એ કોઈ ધારાસભ્ય તો પણ ધારાસભ્યની જે ફરજ હોય એ રીતે લોકો માટે સેવા કરી છે. તો એ બધી અમે પત્રિકાઓ બનાવી છે અને ઘરે ઘરે જઈ અને લોકોને પહોંચાડીએ છીએ માહિતી. વિસાવદરની અંદર ભાજપ માટે સારામાં સારો માહોલ છે. થોડા સમય પહેલા નગરપાલિકાની ચૂંટણી ગઈ, એમાં આપના 24 સભ્યો લડ્યા હતા, એમાં લગભગ એ કોઈની ડિપોઝિટ રહી નથી. એટલે આપનું તો અહીં કાંઈ છે નહીં, કોંગ્રેસનું કાંઈ છે નહીં, ભાજપનું છે. અમે લોકો સુધી પહોંચીએ છીએ એટલે લોકો ભાજપને મત દેવાના છે. અને કિરીટભાઈ ધારાસભ્ય નહોતા છતાંય પણ વિસાવદર તાલુકાનું કામ કરતા, ધારાસભ્ય જેવું જ કામ કરતા, ધારાસભ્ય બનશે એટલે વધારે સારું કામ કરશે. કિરીટ પટેલે વિસાવદર માટે કામ કર્યા હોવાના જે દાવા કરાઈ રહ્યા છે તેની પરીક્ષા હવે મતદારો કરશે. ત્યાં સુધી જોવું એ રહેશે કે પ્રચારમાં હજુ કયા મુદ્દા સામે આવે છે. ખાસ તો ધર્મના મુદ્દે હજુ કેટલા વાર પલટવાર થાય છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.